જો તમે તમારી જિંદગીમાં કંઈક નવો ચમત્કાર જોવા માંગતા હોવ તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ, જય હનુમાન અથવા તમારા ઇષ્ટદેવનું નામ જરૂર લખો અને તમારી મનોકામના લખો. વિડીયોને અત્યારે જ લાઇક કરીને શેર જરૂર કરો. ભગવાન તમારી બધી જ મનોકામના તરત જ પૂરી કરશે. સ્ત્રીએ ક્યારે આ 5 ઘરેણાંનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેના પતિના મૃત્યુ પછી તે 101% ગરીબ થઈ જાય છે. મિત્રો, જો કોઈ મહિલા પરિણીત છે તો જો તમારા પતિ તમને આ 3 વસ્તુઓ પહેરવાનું કહે તો તમારે તરત જ ના પાડી દેવી જોઈએ. પરિણીત મહિલાએ ભૂલથી પણ આ 3 વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ, નહીં તો તેના પતિનું મૃત્યુ થઈ શકે છે. મિત્રો, આજે અમે મહિલાઓ સાથે જોડાયેલા 8 થી 10 મુદ્દાઓ ખુલ્લેઆમ જણાવવા જઈ રહ્યા છીએ, જે દરેક પતિ-પત્નીએ એકવાર જરૂર સાંભળવા જોઈએ. વહાલા મિત્રો, લગ્ન પછી પતિ-પત્ની 7 જન્મો સુધી એકબીજાના બંધનમાં બંધાઈ જાય છે. દાંપત્ય જીવનમાં પતિ-પત્ની પોતાની યુવાની પર સંયમ રાખવા માટે જાતીય સંભોગ કરે છે. જો કે, ઘણી સ્ત્રીઓ નવા સંબંધો દાખલ કરે છે. નવી યુવાનીમાં પતિ દ્વારા લાવેલી આવી ઘણી વસ્તુઓ છે. જે પત્ની આકસ્મિક રીતે તે વસ્તુઓ પહેરી લે છે, તે પત્નીને ખબર નથી હોતી કે આ 3 વસ્તુઓ પહેરવાથી તેના પતિનું જલ્દી મૃત્યુ થઈ જશે. આજે પતિ-પત્નીએ આ વિડિયો ખૂબ ધ્યાનથી જોવો જોઈએ. તમને જણાવી દઈએ કે આજના આધુનિક યુગમાં પરિણીત મહિલાઓ આવી ઘણી વસ્તુઓ પહેરે છે. એવી વસ્તુઓ પહેરે છે જેના વિશે તેમને કોઈ જ્ઞાન નથી, શાસ્ત્રોમાં પણ કોઈ વર્ણન નથી. આમ, તેમના જીવન પર નકારાત્મક અસર પડે છે, જેના કારણે પરિવાર, સંબંધીઓ અને પતિનું જીવન જોખમમાં આવી શકે છે. તેથી, આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓએ તે 3 વસ્તુઓ ક્યારે પહેરવી જોઈએ નહીં. મિત્રો, ભગવાન કહે છે કે જે સારી રીતે પૂજા કરે તેને હું સ્વીકારું છું. હું તેની દરેક ઈચ્છા પૂરી કરું છું. વિડીયોમાં આગળ વધતા પહેલા, કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં દિલથી જય જય બજરંગબલી લખો. મિત્રો, હિન્દુ ધર્મમાં લગ્ન પછી દરેક સ્ત્રી માટે 16 શણગાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે કોઈ છોકરી પોતાનું ઘર છોડીને બીજા ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે તેના કપાળ પર સિંદૂર, કપાળ પર બિંદી, તેના હાથમાં બંગડીઓ, પગમાં પાયલ અને પગમાં વીંટી પહેરે છે. આમ, જ્યારે સ્ત્રીની સુંદરતા માટે મેકઅપ લાગુ કરવામાં આવે છે, ત્યારે તેના જીવનના મહત્વપૂર્ણ પાસાઓમાં ફેરફારો થાય છે. આ સાથે તે સમાજમાં પોતાની ઓળખને નવા સ્વરૂપમાં રજૂ કરે છે. તેથી, મેકઅપ એ એક મહત્વપૂર્ણ તત્વ છે જે સ્ત્રીના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ 16 શણગાર મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શણગારમાં વપરાતી વસ્તુઓ કોઈ પણ પરિણીત સ્ત્રીના વિવાહિત જીવનનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં વપરાતી દરેક વસ્તુનું પોતાનું મહત્વ છે. હિન્દુ ધર્મનું પાલન કરતી દરેક પરિણીત મહિલા તેના પતિના લાંબા આયુષ્ય અને સુખી જીવનની ઈચ્છા સાથે 16 આભૂષણો પહેરે છે. જો કે, એવી ઘણી વસ્તુઓ છે જે મહિલાઓએ ક્યારેય ન પહેરવી જોઈએ. હવે આ જગ્યાએ કેટલાક મિત્રો એવા હશે જેઓ આપણી વાતને હળવાશથી લેશે કારણ કે તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી. આના પર એક પ્રચલિત કહેવત પણ છે કે વાંદરો આદુનો સ્વાદ કેવી રીતે જાણી શકે, એટલે કે વાસ્તુશાસ્ત્ર વિશે કોઈ જાણતું નથી. તેથી, તેઓ આ ઉપાયો પર વિશ્વાસ કરતા નથી અથવા વિડીયો જોઈને પણ વિશ્વાસ કરતા નથી. તો મિત્રો, 100% સાચી અને સચોટ માહિતી સાથે આ વિડીયો દ્વારા જાણવા અમારી સાથે જોડાઓ. મિત્રો, અમે વિડીયો આગળ વધારીએ છીએ. મિત્રો, અત્યારે તમારી પાસે જે પણ કામ છે તેને બાજુ પર રાખો. કૃપા કરીને તમને જે કહેવામાં આવે છે તે ધ્યાનથી સાંભળો. કૃપા કરીને ધ્યાન આપો અને સાંભળો, મારા પ્રિય મિત્રો, અહીં નંબર 1 છે.
શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ પરિણીત સ્ત્રીએ ક્યારેય સંપૂર્ણ સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ નહીં. આવું કરવાથી તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. હું તમને જણાવવા માંગુ છું કે આજના ફેશન યુગમાં મહિલાઓ પોતાની સુંદરતા વધારવા માટે આવી હદ વટાવે છે. તેના વિશે વિચારવું પણ પાપ સમાન છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ પણ પરિણીત મહિલાએ ક્યારેય શુદ્ધ સફેદ રંગની સાડી કે સૂટ ન પહેરવો જોઈએ. તેનું કારણ એ છે કે સફેદ સાડી પહેરવાથી પતિ પ્રત્યેની ભક્તિ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે અને તેમના સંબંધોમાં નકારાત્મક ઉર્જા આવે છે. વિધવા થવાનો આ પહેરવેશ છે. તેથી તમે તમારા પતિના મૃત્યુનું કારણ બની શકો છો. તેથી સાવચેત રહો. જો તમારે સફેદ કપડાં પહેરવા હોય તો કંઈક એવું પહેરો જેમાં અન્ય રંગો હોય, પરંતુ ક્યારેય સંપૂર્ણ સફેદ કપડાં ન પહેરો. આ આધુનિક યુગમાં સ્ત્રીઓ તેમની સુંદરતા વધારવા માટે તેમના પગમાં સોનાની પાયલ અને વીંટી પહેરવાની આદત બનાવે છે. પરિણીત મહિલાઓ માટે આ આદત સંપૂર્ણપણે અશુભ માનવામાં આવે છે. તમારા પગમાં સોનાની બનેલી વસ્તુઓ પહેરવી એ ભગવાન કુબેરનું અપમાન છે, જેના કારણે તમારા પરિવાર સાથેના સંબંધો તૂટી શકે છે. આ સિવાય ઘણી સમસ્યાઓ પણ આના કારણે ઊભી થઈ શકે છે. તેથી પગમાં ક્યારેય સોનું ન પહેરવું જોઈએ. પગ પર સૂવાની આદત પાપ સમાન છે અને તેથી આપણે સાવધ રહેવું જોઈએ. સિંદૂર અને મંગળસૂત્ર સાથે ત્રીજા નંબરનું મહત્વ. હિન્દુ ધર્મ અનુસાર સિંદૂર અને મંગળસૂત્ર વગર લગ્ન અધૂરા માનવામાં આવે છે. એ જાણવું જરૂરી છે કે હિન્દુ મહિલાઓ માટે સિંદૂર લગ્નની નિશાની છે. તેઓ તેને પોતાના પતિની ખુશી સાથે સાંકળે છે. તેથી જો કોઈ સ્ત્રી લગ્ન કર્યા પછી પણ સિંદૂર ન લગાવે તો તે વિશ્વનું સૌથી મોટું પાપ માનવામાં આવે છે. આ રીતે તેના પવિત્ર સંબંધને બગાડવાનો ભય છે. તેથી સિંદૂરની માંગ જરૂરી છે. મંગળસૂત્રનું પણ મહત્વ છે. મંગળસૂત્રમાં સોનું કે પિત્તળ ન હોવું જોઈએ, પરંતુ પીળા દોરામાં કાળી માળા હોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે મંગળસૂત્રનો પીળો ભાગ માતા પાર્વતી અને કાળો ભાગ ભગવાન શિવનું પ્રતિનિધિત્વ કરે છે. શાસ્ત્રો અનુસાર જે મહિલાઓ લગ્ન કર્યા પછી પણ મંગળસૂત્ર નથી પહેરતી, આમ તમારા સંબંધો પર ડાઘ લાવવો એ સૌથી મોટું પાપ છે. તેથી પરિણીત મહિલાએ મંગળસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ. જો તમારી પાસે મંગળસૂત્ર ન હોય તો ઓછામાં ઓછું ગળામાં કાળો દોરો પહેરવાની સલાહ આપવામાં આવે છે. પ્રિય મિત્રો, શું તમે જાણો છો કે જો કોઈ વસ્તુ સિંદૂરમાં રાખવામાં આવે તો તે તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ શુભ રહેશે? શું તમે આવી વસ્તુ વિશે જાણો છો? જો નહીં, તો કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જુઓ, કારણ કે હવે અમે જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ કઈ વસ્તુઓ છે જે સિંદૂરની પેટીમાં રાખવી જોઈએ અને જે ખરેખર ખૂબ જ શુભ હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સિંદૂર લગાવવાના ઘણા નિયમો છે, જેનું પાલન કરવું ફરજિયાત છે. સિંદૂર લગાવવા અંગે જે પણ નિયમો બનાવવામાં આવ્યા છે, તે તમામ પરિણીત મહિલાઓએ તેનું યોગ્ય રીતે પાલન કરવું જરૂરી છે. અન્યથા તેમના જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. જે મહિલાઓ સિંદૂરના નિયમોનું પાલન નથી કરતી, તેમના પતિઓને પૈસા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી દરેક મહિલાએ સિંદૂર લગાવવાના નિયમોનું પાલન કરવું જોઈએ. ચાલો જાણીએ કે સિંદૂર લગાવવાના કયા નિયમો છે જેનું દરેક મહિલાએ પાલન કરવું જોઈએ. સિંદૂર પડવું અત્યંત અશુભ માનવામાં આવે છે. તેથી તેને હંમેશા બાળકોથી દૂર રાખવું જોઈએ. જો તમે તેને એવી જગ્યાએ રાખો જ્યાં બાળકો તેને સ્પર્શી શકે તો તે પડી શકે છે. તમે હંમેશા સૂકા સિંદૂરનો ઉપયોગ કરીને નંબર 2 માંગ માટે વિનંતી કરો છો. આજકાલ બજારમાં ઘણા પ્રકારના લિક્વિડ સિંદૂર ઉપલબ્ધ છે, પરંતુ તેને લગાવવું યોગ્ય નથી.
કેટલીક મહિલાઓને લાગે છે કે સિંદૂર લગાવતી વખતે તે તેમના કપાળ પર પડે છે. તેથી કપાળ અને નાક પર સિંદૂર લગાવવું શુભ નથી. જો તમે નંબર 2 માંગ પર સૂકા સિંદૂરનો ઉપયોગ કરો છો, તો તેનો અર્થ એ છે કે તમારા પતિ તમને ખૂબ પ્રેમ કરે છે. ત્રીજા નંબરની સિંદૂર કોઈપણ સંજોગોમાં કોઈની સામે ન લગાવવી જોઈએ. જ્યારે તમે કોઈની સામે સિંદૂર લગાવો છો, ત્યારે તમારા પતિને રસ ન લાગે અને તમારો પ્રેમ ઘટી શકે છે. જો તમે ક્યારે આકસ્મિક રીતે સિંદૂર ફેલાવો છો, તો કૃપા કરીને તેને એકત્રિત કરશો નહીં અને તેને ગટર અથવા સિંકમાં ફેંકશો નહીં. તેના બદલે કૃપા કરીને સિંદૂર એકત્રિત કરો અને તેને તમારા કપાળ પર લગાવો અને તેને ઝાડ નીચે મૂકો. જો તમે શુષ્ક સિંદૂર યોગ્ય રીતે લગાવી શકતા નથી, તો કૃપા કરીને તમારી આંગળીઓને મેચસ્ટિકથી ભીની કરો અને સિંદૂરને સ્પર્શ કરો અને તેને કપાળ પર લગાવો. આ સિંદૂરને ફેલાતા જ નહીં પરંતુ તેને તમારા ચહેરા પર પડતા અટકાવશે. પરિણીત મહિલાઓએ હંમેશા પોતાના પૈસાથી સિંદૂર ખરીદવું જોઈએ, જ્યારે તેઓએ કોઈ બીજાના પૈસાથી ખરીદેલ સિંદૂર લગાવવાનું ટાળવું જોઈએ. જો કોઈ મહિલા કોઈ બીજા દ્વારા આપવામાં આવેલ સિંદૂર લગાવે છે તો તેનાથી મોટી સમસ્યા થઈ શકે છે. તેનાથી તમારી સંપત્તિમાં ઘટાડો થઈ શકે છે અને તમારા પતિને સફળતા ન મળી શકે. આ કારણે તમારા ઘરમાં મતભેદનું વાતાવરણ રહી શકે છે. નંબર 7. આ સાથે જ સ્ત્રીએ સ્નાન કર્યા વિના ક્યારેય પણ પોતાના કપાળ પર સિંદૂર ન લગાવવું જોઈએ. સૌપ્રથમ સ્ત્રીએ સ્નાન કરીને પૂજા કરવી જોઈએ. તે પછી જ તમારા કપાળ પર સિંદૂર લગાવો. સિંદૂર લગાવતી વખતે હંમેશા તમારા પતિના લાંબા આયુષ્ય અને સફળતા વિશે વિચારો. આનાથી તેમનું નસીબ વધુ મજબૂત અને શક્તિશાળી બને છે. પરિણીત મહિલાઓએ ભેટ તરીકે સિંદૂરનો ઉપયોગ ન કરવો જોઈએ. શાસ્ત્રોમાં ભેટમાં મળેલા સિંદૂરનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે. પતિ દ્વારા આપવામાં આવેલ સિંદૂર જ લગાવવું જોઈએ, જે પરિણીત મહિલાઓ માટે ખૂબ જ શુભ હોય છે. નંબર 9. કોઈપણ વાંધાજનક પરિસ્થિતિમાં પરિણીત મહિલાઓએ તેમની માંગમાં અન્ય મહિલાઓના સિંદૂરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. માંગમાં અન્ય મહિલાઓનું સિંદૂર ભરવું અત્યંત અશુભ માનવામાં આવે છે. આવું કરનાર મહિલાઓના પતિઓને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમારા ઘરમાં કોઈપણ પ્રકારનું સૂતક હોય અથવા તમને માસિક ધર્મ હોય તો કૃપા કરીને સિંદૂર ન લગાવો કારણ કે તે સિંદૂરનું અપમાન છે. આ સાથે માતા લક્ષ્મી પણ આવા ઘરમાં પ્રવેશતી નથી. માસિક સ્રાવ દરમિયાન સ્ત્રીઓને રસોડામાં જવું, અથાણું સ્પર્શવું, પૂજા કરવી કે મંદિરમાં જવું વગેરે જેવા ઘણા કામો કરવાની મનાઈ છે. પ્રિય મિત્રો, હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે સ્ત્રીઓના પીરિયડ્સ દરમિયાન તુલસીના છોડ પર પાણી રેડવાથી છોડ સુકાઈ જાય છે અને મરી જાય છે. તેનું કારણ એ છે કે આ સમયે મહિલાઓના શરીરમાં વધુ ઊર્જા હોય છે જે ભગવાન માટે સહન નથી થતી. તેથી પીરિયડ્સ દરમિયાન પૂજા અથવા મંદિર જવા પર પ્રતિબંધ છે. મિત્રો, પ્રાચીન સમયમાં મંત્રોચ્ચાર અને અનુષ્ઠાન વિના પૂજા અધૂરી માનવામાં આવતી હતી. તેમાં ઘણો સમય લાગ્યો. મિત્રો, માસિક ધર્મ દરમિયાન મહિલાઓને આ 5 દિવસ પૂજાથી દૂર રાખવામાં આવી હતી જેથી કરીને તેમને આટલા લાંબા સમય સુધી બેસવામાં અને ધાર્મિક વિધિ કરવામાં મુશ્કેલી ન પડે. જો સભ્યોમાંથી કોઈ સ્ત્રીને માસિક આવે તો તેણે પોતાનું વ્રત પૂરું કરવું જોઈએ. માસિક ધર્મ દરમિયાન પણ મનમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ઓછી ન થવી જોઈએ. જો પીરિયડ્સનો સમયગાળો 7 દિવસનો હોય તો વ્યક્તિ 8મા દિવસે મંદિરમાં પ્રવેશ કરી શકે છે. જો કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્ત્રીઓ સામાન્ય રીતે તેમના માસિક સ્રાવની સમાપ્તિ પછીના 5મા દિવસ સુધી મંદિરમાં પ્રવેશ કરી શકે છે. ભગવાન માટે મનની શુદ્ધતા સૌથી મહત્વપૂર્ણ છે. શારીરિક શુદ્ધતા તે પછી આવે છે.
મિત્રો, જો તમે વ્રત દરમિયાન કોઈ વિશેષ પૂજા કરવાનો સંકલ્પ કર્યો હોય તો તમારા પીરિયડ્સ દરમિયાન તમે દૂર બેસીને તે ધાર્મિક કાર્ય કોઈ બીજા પાસેથી કરાવી શકો છો. મિત્રો, પીરિયડ્સ દરમિયાન પણ ઉપવાસના તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ સંદર્ભમાં ભગવાનના મંત્રોનું શક્ય તેટલું ધ્યાન કરવું યોગ્ય છે. જો કોઈ વ્યક્તિ કોઈ ચોક્કસ ટેક્સ્ટનો જાપ કરવા માંગે છે તો તે ફોન દ્વારા ટેક્સ્ટ વાંચી શકે છે. પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેર્યા પછી જ મંત્ર અને પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે. સભ્યોના મતે ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્ત્રીઓએ પીરિયડ્સ દરમિયાન સિંદૂર લગાવવું જોઈએ કે નહીં. સિંદૂર, જેને કુમકુમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મુખ્યત્વે લગ્નનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હિન્દુ લગ્નની વિધિઓ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે વરરાજા મંડપમાં કન્યાને સિંદૂર લગાવે છે. ત્યારે સિંદૂરને લગ્નનું પ્રતીક માનવામાં આવે છે. વિવાહિત સ્ત્રીઓ તેમના કપાળના મધ્યથી તેમના માથાના મધ્ય સુધી તેમના વાળમાં સિંદૂર લગાવે છે. આ પ્રથા સદીઓથી ચાલી આવે છે અને કપાળ પર સિંદૂર લગાવવું એ પરિણીત મહિલાઓના મુખ્ય શોભામાંનું એક માનવામાં આવે છે. સિંદૂર લગાવવાની વિધિ એ મોટાભાગના હિન્દુ લગ્ન સમારોહમાં સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓમાંની એક છે અને લગ્ન પછી પણ સિંદૂર લગાવવાના નિયમો છે જેને દરેક પરિણીત મહિલા ધ્યાનમાં રાખે છે. સિંદૂરને સુહાગનું પ્રતીક માનવામાં આવતું હોવાથી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના સાથે પ્રાર્થનામાં સિંદૂર લગાવે છે. મિત્રો, શાસ્ત્રોમાં સિંદૂર લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કે, જ્યારે સ્ત્રીઓ તેમના પીરિયડ્સ દરમિયાન હોય છે ત્યારે તેઓ અશુદ્ધ માનવામાં આવે છે. તેથી પીરિયડ્સ દરમિયાન પરિણીત મહિલાઓએ કોઈ પણ સમયે સિંદૂર ન